તો નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત ભાજપ પ્રદેશના નવા પ્રમુખને લઈ મોટા સમાચાર। જગદીશ વિશ્વકર્મા બનશે પ્રદેશ ભાજપના પ્રમુખ। સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી રહી છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીને લઈ મતદાર યાદી પણ જાહેર કરવામાં આવી છે। ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર। ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષને લઈ મોટા સમાચાર। ચૂંટણી કરવામાં આવી, 580 મંડળની ચૂંટણી કરવામાં આવી અને 41 જિલ્લામાં નગરોમાં જિલ્લા પ્રમુખોની પણ ચૂંટણી કરવામાં આવી અને હવે રાષ્ટ્રીય અમારા ચૂંટણી અધિકારી ડૉક્ટર કે લક્ષ્મણજીની સૂચના મુજબ ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે પાર્ટી મને જવાબદારી આપી છે। મારા સાથી સહચૂંટણી અધિકારી ભાઈ શ્રી ધવલભાઈ દવે, શ્રી હિતેશભાઈ પટેલ આજે પ્રદેશ અધ્યક્ષની જે ચૂંટણી છે એમની આજે મતદાર યાદી ડિક્લેર કરવામાં આવી છે અને જે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી થશે એનું જે કંઈ શેડ્યુલ છે એ શેડ્યુલ આપશ્રીને આપું છું। તારીખ 2 એટલે આજે મતદાર યાદી છે જે 292 જેટલા એમાં મતદાતાઓ છે એમની યાદી જાહેર કરવામાં આવી છે અને નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવી છે। ખાસ કરી ફોર્મ ભરવાની જે કંઈ પ્રક્રિયા છે એ આવતીકાલે સવારે 11 થી 2 વાગ્યા સુધીના સમય સુધી રહેશે। પછી ફોર્મની જે ચકાસણીની પ્રક્રિયા છે એ બપોરના 3 થી 4 કલાક સુધી રહેશે, એટલે 4 વાગ્યા સુધી। ફોર્મ પરત ખેંચવાની જે કંઈ પ્રક્રિયા છે એ તારીખ 3/10/2025 એટલે આવતીકાલે જ સાંજે 5 થી 5:30 સુધીની એ પ્રક્રિયા રહેશે। પછી તારીખ 4 મતદાન પ્રક્રિયા છે, એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે એ પ્રક્રિયા સવારે 10 થી 11 કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે। મતગણતરી અને જાહેરાત તારીખ 4/10/2025 શનિવાર સવારે 11 કલાકથી એ કાર્યક્રમ માનનીય આ દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી લક્ષ્મણજી, આદરણીય શ્રી ભૂપેન્દ્ર યાદવજી તેમજ જે કાંઈ મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી અને તમામની હાજરીમાં એક આખી પ્રક્રિયા યોજવામાં આવશે। બસ આટલી જ મારે જાહેરાત કરવાની। ધન્યવાદ સૌ, આભાર। તો ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર। ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીને લઈ મતદાર યાદી જાહેર। પ્રદેશ ભાજપ અધ્યક્ષ માટે નોટિફિકેશન આવતીકાલે સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ભરી શકાશે ફોર્મ। આવતીકાલે બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ફોર્મની ચકાસણી, જ્યારે આવતીકાલે જ સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાનું રહેશે। ઉદય કાનગડ પ્રદેશ ભાજપ અધ્યક્ષની ચૂંટણીના ઇન્ચાર્જ। વધુ માહિતી સાથે એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ આપણી સાથે ફોનલાઈનથી જોડાયા છે। જે રોનક, હવે નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે, શું વધારે વિગત? 4 તારીખે સત્તાવાર જાહેરાત થશે એવું કહેવામાં આવ્યું। પરિણામ 4 તારીખે આવશે, પણ પરિણામ કાલે જ આવી જશે, કારણ કે એ પાક્કું છે કે બિનહરીફ જે પણ હશે સર્વાનુમતે થશે। હું જરાય નથી માનતો અને ક્યારેય શક્ય નથી કે બીજેપીમાં 1 થી વધુ ફોર્મ ભરાય। કદાચ બીજેપીમાં 1 થી વધુ ફોર્મ ભરાય તો ફોર્મ કાલે જ પરત ખેંચવાના છે, એટલે એ સમય ચકાસણી પહેલા અથવા ચકાસણી બાદ પરત ખેંચાઈ જશે। એટલે એક જ ઉમેદવાર હશે અને આવતીકાલે 5:30 પહેલા આ સ્પષ્ટ થઈ ચૂક્યું હશે। અને ક્યાંક લખવું હોય તો લખી રાખો, જગદીશભાઈ વિશ્વકર્મા જ ઉમેદવારી કરશે અને જગદીશભાઈ વિશ્વકર્મા જ બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષ બનશે। એટલે કે પાટીલના પ્રદેશના ઉત્તરાધિકારી, એટલે કે બીજેપી પ્રદેશમાં પાટીલના ઉત્તરાધિકારી વિશ્વકર્મા બનશે, નક્કી છે। વિશ્વકર્મા બીજેપીનો ઓબીસી ચહેરો છે અને લાંબા સમય બાદ અમદાવાદને
પ્રદેશ અધ્યક્ષ પદ મળશે. બીજેપીમાં પ્રદેશ અધ્યક્ષ પદ લાંબા સમય બાદ મળશે, કારણ કે આપણે આરસી ફળદુ પણ જાણીએ છીએ સૌરાષ્ટ્રથી હતા, ત્યારબાદ જીતુભાઈ વાઘાણી સૌરાષ્ટ્રથી હતા, વિજયભાઈ રૂપાણી સૌરાષ્ટ્રથી થોડાક સમય માટે હતા, CR પાટીલ દક્ષિણ ગુજરાતથી હતા. આ સંજોગોમાં ઘણા લાંબા સમય બાદ રાજેન્દ્રસિંહ રાણા સૌરાષ્ટ્રથી હતા, પુરુષોત્તમભાઈ રૂપાલા સૌરાષ્ટ્રથી હતા. આ સંજોગોમાં ઘણા લાંબા સમય પછી વજુભાઈ વાળા હતા, એ પણ હતા. છેલ્લે શંકરસિંહ વાઘેલાને અમદાવાદના ગણવા હોય તો ગણી શકાય. ત્યાર અને વચ્ચેનું કોઈ નામ યાદ નથી આવતું, પણ લાંબા સમય બાદ અમદાવાદને પ્રદેશ બીજેપી અધ્યક્ષ તરીકેનું પદ મળશે અને જગદીશ વિશ્વકર્મા જશે નિશ્ચિત છે. મને જે સૂત્રોથી જાણકારી છે અને ફરીથી કહું છું, ભલે 4 તારીખ સત્તાવાર કાર્યક્રમ હોઈ શકે, 4 તારીખે સેલિબ્રેશન હોઈ શકે, 4 તારીખે જગદીશ વિશ્વકર્મા ચાર્જ સંભાળશે. જો મંડપ આવ્યો હોય, મંડપના દ્રશ્યો આવ્યા હોય, ત્યાં જ મંડપ લાગે છે અને અત્યારે તૈયારી થઈ રહી છે. જે પણ ત્યાં ગ્રાઉન્ડ ઉપર ગયું હશે એને આપણે સૂચના આપીશું. કમલમ ઉપર મંડપ બંધાઈ રહ્યો છે, જ્યાંથી આપણને આ બાઇટ મળી છે, જે ચૂંટણીના આપણે બાઇટ મળી ઓબીસીના પૂર્વ અધ્યક્ષની, એ જ જગ્યાએ એટલે કે કમલમ ઉપર મંડપ બંધાઈ રહ્યો છે. ઉદય કાનગર કમલમમાં હતા અને ત્યાં જ એ જ જગ્યાએ મંડપ બનવાનું શરૂ થઈ ચૂક્યું છે. આ ગ્રાફિક્સ જોઈ લો, આ ગ્રાફિક છાપી રાખજો. જગદીશભાઈ વિશ્વકર્મા જ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ હશે. પાટીલના ઉત્તરાધિકારી વિશ્વકર્મા બનશે તે નિશ્ચિત છે. નિકોલના ધારાસભ્ય છે, ભાજપ સંગઠનમાં કામ કરવાનો તેમનો અનુભવ પણ છે. અમદાવાદ શહેરના પ્રમુખ તરીકેની પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. ગણતરીની સેકન્ડોમાં એ દ્રશ્યો પણ જોવા મળશે. એમનો જગદીશ વિશ્વકર્મા જે ચાર સંભાળશે એ સમય ન માત્ર પ્રદેશ ભાજપના નેતાઓ કે કાર્યકર્તાઓ પણ કેન્દ્રીય નેતાઓ પણ ચોક્કસથી આવશે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંનેની ગુડબુકમાં કાર્યકુશળતા એમની મનાય છે, એમાં કોઈ બેમત ન હોઈ શકે. ઓબીસી સમાજમાંથી આવે છે જગદીશભાઈ અને ઠક્કર બાપા નગરના બુથ ઇન્ચાર્જ તરીકે 1998માં તેમને સફર શરૂ કરી હતી રાજકીય. ઉદય કાનગરનું નામ ચોક્કસથી હતું, પરંતુ એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ બીજેપીના નવા અધ્યક્ષ બનશે અને ગણતરી સેકન્ડોમાં આપ આપની ચેનલ એબીપી અસ્મિતા પર જોઈ શકો છો. આ મંડપ બની રહ્યો છે. આ મંડપ બનાવવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે. આ જ જગ્યા છે જ્યાં જગદીશ વિશ્વકર્મા ચાર્જ સંભાળશે. કાર્યકર્તાઓને થોડીક વારમાં સૂચના પણ આપવામાં આવશે. જગદીશભાઈ વિશ્વકર્માના સમર્થકોએ તૈયારી પણ શરૂ કરી દીધી હશે. ઔપચારિકતા માત્ર છે, જે ઇન્ટરનલ ડેમોક્રેસી છે બીજેપીની અને જે પ્રક્રિયા છે એ પ્રકારે જે પ્રક્રિયા હાથ ધરાશે. પણ હું ફરીથી કહું છું, બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માનું નામ નિશ્ચિત છે. આવતીકાલે સત્તાવાર જાહેરાત થશે અને માફ કરજો, આવતીકાલે ઉમેદવારી પત્રક ભરાશે. ઉમેદવારી પત્રક જેટલા પણ ભરાય ફોર્મ ચકાસણી બાદ એકમાત્ર ઉમેદવારી પત્રક હશે અને એ ઉમેદવારી જગદીશભાઈ વિશ્વકર્માની જશે. સહકાર મંત્રી છે, સ્વતંત્ર હવાલો છે તેમને. અને ત્યારબાદ મંત્રીમંડળના વિસ્તરણની પણ ચર્ચા શરૂ થશે અને અપેક્ષા પણ છે કે મંત્રીમંડળના વિસ્તરણમાં સૌરાષ્ટ્રથી જયેશભાઈ રાદડિયાની પ્રમોશન ફરી એકવાર મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે. કદ્દાવર નેતા તરીકે તેમનું વજન વધારવામાં આવે, કારણ કે એ પાક્કું છે કે ઓબીસી ચહેરો આવી ચૂક્યો છે. ત્યારે મંત્રી પદ પટેલને કોઈ મજબૂત મળે ને સૌરાષ્ટ્રને મળે, કારણ કે સૌરાષ્ટ્રને પ્રદેશ અધ્યક્ષનું પદ નથી મળ્યું. જોકે અગાઉ વજુભાઈ વાળા પણ પ્રદેશ અધ્યક્ષ થઈ ચૂક્યા છે, વિજયભાઈ પ્રદેશ અધ્યક્ષ થઈ ચૂક્યા છે, જીતુભાઈ પ્રદેશ અધ્યક્ષ ત્યાં સૌરાષ્ટ્રથી હતા, આરસી ફળદુ પ્રદેશ અધ્યક્ષ ત્યાંથી હતા. પરંતુ મિનિસ્ટ્રીની અંદર એટલું મોટા કદ્દાવર કોઈ નેતા મળ્યા નથી, કોઈને સ્થાન મળ્યું નથી. ત્યારે જયેશભાઈ રાદડિયાને જ્યારે પણ વિસ્તરણ થશે એટલે ચોક્કસથી મોકો મળશે. બની શકે કે વિસ્તરણ દિવાળીની આસપાસ થાય, પણ હા, એ નિશ્ચિત થઈ ચૂક્યું છે. આવતીકાલે રેસમાં આગળ નહીં, રેસમાં એકમાત્ર ચહેરો હશે જગદીશ વિશ્વકર્માનો. જગદીશ વિશ્વકર્મા જ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બનશે. બીજેપીમાં હવે કોઈ રેસ રહી નથી, કારણ કે સ્વાભાવિક રીતે જે કહેવામાં આવતું હોય છે, જે સૂચના આપવામાં આવતી હોય એ જ પ્રકારે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ બનશે. જી રોનક, માહિતી બદલ આભાર. આપણી સાથે સંવાદદાતા કુશાંક પણ જોડાઈ ચૂક્યા છે. જે કુશાંક, કમલમમાં હાલ અત્યારે કેવા પ્રકારની તૈયારી ચાલી રહી છે?
જો કમલમમાં જે ચહેલ પહેલનો દોર છે તે ચોક્કસથી વધ્યો છે. સંગઠન મહામંત્રી રત્નાકરજી અહીંયા આગળ પહોંચ્યા છે. કેન્દ્રીય ચૂંટણી અધિકારી તરીકે ઉદય કાનગડને અને અન્ય જે 2 લોકોની જવાબદારીઓ સોંપવામાં આવી છે તે પણ અત્યારે અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે અને અમે એ સ્થળ ઉપર ઉપસ્થિત છીએ કે જ્યાં આગળ આજથી 1 કે 2 દિવસ બાદ પ્રદેશ પ્રમુખ તરીકેના નામની જાહેરાત થશે. આ જે સ્થળ છે કે જ્યાં આગળથી જે રીતે એબીપી અસ્મિતા તરફથી જે સચોટ માહિતી આપવામાં આવી છે, જગદીશ વિશ્વકર્માનું નામ છે તેની જાહેરાત કરવામાં આવશે. અને હંમેશા ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલી રહી છે કે જે દાવા અનુસાર સૌથી મોટી પાર્ટી છે અને કોઈ પણ વ્યક્તિ છે તેને અન્યાયની લાગણી ન થાય તેના માટે આવતીકાલે જ તમામ જે પ્રક્રિયાઓ છે તે કરી નાખવામાં આવશે. જેમાં સવારે 11 વાગ્યાથી લઈ અને બપોરના 5:30 સુધી ફોર્મ સ્વીકારવાની, ફોર્મ ચકાસણી કરવાની અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા છે તે એક જ દિવસે રાખવામાં આવી છે. જે પણ વ્યક્તિ ઈચ્છુક હશે અને જે રીતના શક્યતાઓ છે કે માત્ર જે રીતના એડિટર રોનક પટેલે પણ જણાવ્યું કે માત્ર જગદીશ વિશ્વકર્મા જ હશે, પરંતુ તેમના સિવાય પણ જો કોઈ અન્ય વ્યક્તિ હશે તો તે ફોર્મ ભરી શકે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવશે. 4મી તારીખે પ્રદેશ અધ્યક્ષ છે તેમના માટે ચૂંટણી થશે જો 1 થી વધુ ઉમેદવાર હશે તો, અને જો ઉમેદવાર નહીં હોય તો સર્વમાન્ય રાખવામાં આવશે જગદીશ વિશ્વકર્માને અને તેમને પ્રદેશ કમલમના નવા અધ્યક્ષ તરીકેની જાહેરાત કરવામાં આવશે. આજે શક્યતાઓ એ પ્રકારની છે કે જે ચૂંટણી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે તેની સાથે પ્રદેશ મહામંત્રી જે હાલમાં કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે, થોડી ક્ષણોની અંદર મતદારો છે તેમને પણ આ માહિતી પહોંચાડવાની શરૂઆત કરવામાં આવશે. 290 જેટલા મતદારો છે કે જે તે દિવસે ચૂંટણીમાં મતદાન કરવા માટે પહોંચવાના છે અને તેમને પણ એક બાદ એક જાણ કરવામાં આવશે, જેથી કરીને હવે પછીના જે 2 દિવસ છે તે સંગઠન લેવલે મહત્વના રહેશે. કમલમ ખાતે જ્યાં આગળ બેઠકોનો દોર પણ ચાલુ રહેશે, તેની સાથે નવા પ્રદેશ અધ્યક્ષ છે જેમના શિરે વર્ષ 2026માં સ્થાનિક સ્વરાજની અને વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણીઓની જવાબદારી છે તે રહેવાની છે. તો કમલમ ખાતે હાલના તબક્કે જે નેતાઓ છે, સંગઠનના પદાધિકારીઓ છે તે એક બાદ એક પહોંચી રહ્યા છે અને બેઠકો છે તે થોડી ક્ષણોમાં શરૂ થાય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે. જી કુશાંગ, માહિતી બદલ આભાર.